महाराज की जय। और एक शब्द गुरुदेव का अनंता काय अनंत विचार थाके मुनि जन पंडिता वेद न पावे सदगुरु ये मारी शारड़ी अन उतरी गई आरम पार घायल की धुआं पाजरू अन बतायो दसमो द्वार तो जी 10में द्वारे देव छे ने सोहम सब तरी पार कहे कबीर कूड़ो नहीं साचू यगन अपार। आप बदा जवेरी छो। कोण छो? जवेरी तो जवेरी नु शुं होय? जवेरी नो बिजनेस शुं? हीरा पार्किंग। जवेरा तो है ने कशी पारखत करे અને એની આપલે કરે બીજી વસ્તુને ના આડે બાપુ। जवेरी होय शाकभाजी के करियाणानो के बीजी वस्तु घणी होय पण जवेरी અને એને આડે તે જવેરી ના કહેવાય। હા પારક શક્તિ છે બાપુ એમની પાસે। એમ આપ બધા જવેરી છો બાપુ। તો તમને જેવી તે વસ્તુ તમારી સામે મૂકીએ ને તો તમને એમ થાય કે એમ થઈ જાય મોય તમારી લાયક વસ્તુ મળવી જોઈએ। આપને લાયક હંસનો ચારો પછી બીજું કઈ આપો તો હા ચોચ ગોળે કરો એમ એટલે આપણે તો હાચા હીરા જોઈએ મોતી તો કઈક લેવાનું મન થાય ને લાવો મૂકી અમારે હે ને વેપાર કરવાની મન થાય સાચા હોય તો મોતી મળી જાય તો એને લેવાનું મન થાય ને બાપુ બીજું ન થાય ને બીજું ના થાય। કરશન બાપા મોતી સિવાય બીજું કઈ આપો તો ના મેળા હા આ પાવર અહીંયા આવે છે બાપુ। અહીંયા ઉત્પાદન ક્યાં થાય? તુવારણ કા કેન્દ્રમાં હે તો બાપા ભૂમિકા બનાવી આલે હું એ પ્રમાણે હેડું છું। હા આપણે એમના પગલે પગલે ચાલવું, બાપાના પગલે પગલે ચાલવાનું આપણે। તો એ પાવર ત્યાંથી આવે, આ પંખામાં આવે તો પવન આપે છે અને આ ગોળામાં જાય તો પ્રકાશ આપે અને ફ્રીજમાં જાય તો અને હીટરમાં જાય તો
સાહેબ પાવર એવો છે બાપા? પાવર એવું નહીં. પાવર એવો નથી. મસ્ત બીજું સાધન બહુ જુદો જુદો હોય. હાચા મોતી હા આપણે આપણો ચારો તો મોતી છે ને હે? તો પાવરમાં એવું ખરું બાપા? આ પવન આપવો, લાઈટ આપવું, તે કોનો ધર્મ છે? આ પવન આપવો, લાઈટ આપવું, ઠંડક આપવી, એ પદાર્થોનો ગુણધર્મ છે. પદાર્થોની અંદર ગુણધર્મ છે, પણ પાવર ના હોય તો તો એ પાવર આખો બધો માં પહેરી જાય. પાવર શું કરે? ખાલી ટચ કરે. અને જે જાણકાર હોય ને એમને ખબર હોય, કારણ કે અંદર મોટર મૂકેલી હોય ને એને ટચિંગ કરે, ખાલી સ્પર્શ કરે તો અને મોટર ચાલે ને એનો પવન આપે. પાવરનું શું કામ? ટચ કરવાનું. હવે આ પાવરમાં જવાનું કે આવવાનું કે એવું ખરું બાપુ? હોય પાવરની જે લાઈન છે જ્યાંથી ઉત્પન્ન થયો અને અહીંયા આવ્યો, અહીંયાનું કનેક્શન બરાબર, તો એ વાયરમાં એને જવાનું ને આવવાનું ને એવું ખરું? મેં અંતરમાં એને ભરેલો જ છે પાવર. છેક ત્યાંથી છે પાંચમા પદથી છેક સુધી ત્રિગુણી માયા સુધી આ પાવર ભરેલો જ છે બાબા. એમાં જવા આવવાપણો, પણ આ જવા આવવાપણનો અભ્યાસ કેમ થયો? બાપા હમણાં બોલ્યા કે આપણે ત્યાં જ જવાનું છે પાછા, રામ ને કૃષ્ણ આયા ત્યાંથી, એવું બાપા બોલ્યા. તેવું આપણે ત્યાં જવું પડે ને પાછું, કે ત્યાં જ છો? અનુભવ કરજો. બરાબર છે. પણ આ અધ્યાસ છે કોનો છે? દેહનો. દેહનો જ અધ્યાસ છે. દેહના અધ્યાસ વડે એવું થાય છે. અને અધ્યાસ ટળી જાય તો મોટામાં મોટો દુશ્મન કોણ છે બાપુ? નક્કી કરી લેવાનું. મોટામાં મોટો દુશ્મન જો હોય આપણો તો દેહનો અધ્યાસ. દેહ નહીં. દેહનો. દેહ દુશ્મન નથી. દેહ તો પરોપકારી છે, પણ એનો જે અધ્યાસ છે ને, દેહ અને દેહનો અધ્યાસ બે એમાં ફેર છે. તો આપણો દુશ્મન દેહનો અધ્યાસ છે. હવે દેહનો અધ્યાસ કેવળ માનવામાં આવ્યો છે બાબુ, છે નહીં. કેવળ માનવામાં આવ્યો છે. વાંકો ચૂકો દોડ્યું પડ્યું હોય ને અંધારું હોય થોડું ઘણું તો સાપનો અધ્યાસ થાય ને અંદર. છે સાપ અંદર, પણ શું થયું? હા, અધ્યાસ થયો છે. હવે એ અધ્યાસ ક્યારે ટળે બાપુ? પ્રકાશ થાય, અજવાળું થાય તો બાપાએ અજવાળું કર્યું ને, હવે અધ્યાસ છે. પ્રકાશ કરી દીધો ને બાપાએ, હે? તો હવે અધ્યાસ કરો. નથી. એ જે અજ્ઞાન હતું, એ જે અવિદ્યા હતી, એ ટળી ગયું. એટલે પછી કેવા થયા? નિર્ભય.
જે ભય હતો ને, અધ્યાસ ને અજ્ઞાનતાનો, અવિદ્યાનો જે ભય હતો ને, એ ટળી ગયો ને. તો નિર્ભયતા ને, કેવી નિર્ભયતા છે? બરાબર, નિર્ભયતા કેવી? હા, શું કરશું, કેમ કરશું, એ ભય કરો. હા, છોકરો શું કરશે, પરિવાર શું કરશે? હા, બાપાએ લખેલું છે અમૃતધારામાં કે હું આ મારું, મને કાંઈ થવું ના જોઈએ અને મારો છે એમને કાંઈ થવું ના જોઈએ, એવું લખ્યું ને. તો એ ભય ખરો. હવે નાનભાઈ ના આમ તો નહીં. પૂછો અંતરમાં, જવાબ આપનાર છે. આપણે ક્યાં પૂછવાનું? અંતરમાં. અંતરનું. તો આ ભય છે કે ભાઈ મને કાંઈ થવું ના જોઈએ, હે, અને આમ આમ જતો રહું, અને મારો છે એમને કાંઈ થવું ના જોઈએ. બાને તાવ આવ્યો તો ઘરમાં, બાને તાવ આવી ગયો તો કેમ કેમ થાય? થાય ને. થાય. બીજા ગામમાં કોઈનું અવસાન થયું હોય તો દુઃખ થાય, ના અને આપણા ઘરમાં થઈ ગયું હોય તો. એ મારા પ્રાંત આવો છે તમે શું છે હે? તો આ અધ્યાસ છે કે બીજું કાંઈ? અધ્યાસ. અધ્યાસ. બાપુને જ્યારે મોટા દીકરા મનુભાઈ હતા, હાય અને ભાઈ. એમનું શરીર છૂટી ગયું, મોભી દીકરા હતા બાપુ. બાપુ લખ્યું છે અમૃત. તો બાપુની આંખમાં આંસુ આવ્યા, મોભી દીકરો ગયો એટલે. ત્યારે બાપુએ વિચાર કર્યો કે ઓહો, આ જ્ઞાનની શું કિંમત છે. વિચારજો વાતને. આપણો ચારો મોતીનો છે, આ મોતી વેરું છું, ચરી લીધું. તો બાપુએ વિચાર કર્યો, એમ થયું કે ઓહો, હજુ આ મને અધ્યાસમાં હું ખેંચાવું છું. હા હા હા. આંખમાં જ્યારે આંસુ આવ્યા ત્યારે બાપુએ એવો વિચાર નિર્ણય કર્યો કે અરે મારી પાસે આવું જ્ઞાન છે, હે? છતાં હજુ આ હું અધ્યાસમાં ખેંચાવું છું, અધ્યાસ મને ખેંચે છે, તો મારા જ્ઞાનની કિંમત શું? હા. હે? આપણી દશા કેવી છે? બાપુનું જ જ્ઞાન પામ્યા ને આપણે. આપણે કઈ દશામાં છીએ વાલા? દશા મજબૂત નહીં હોય ને આપણી, તો દિશા હાથમાં નહીં આવે. એ જવાબનું ભૂત છે. દશા, આત્મદશા, ચૈતન દશા. એટલા હદે મજબૂત થવી જોઈએ કે આપણા ઘરમાં પરિવારનું નામ પણ ભૂલાઈ જાય, આપણો યાદ કરવું પડે. મારે એવું થયું તે એક દિવસ, મેં આ હરિભક્તોને વાત કરી કે આવું થયું મને. અમારા વહુના દીકરાની વહુ છે, એનું નામ ભૂલી જવાયું મારે. બોલો, તો કેટલી વાર યાદ કર્યું તારા આવ્યું. પછી મેં વિચાર કર્યો મારા અંતરથી કે ઓહો, આ જ્ઞાનની દશા કેવી છે. ખરેખર અમારા સ્વ અનુભવની વાત કરું છું તમારે. સારું છે ને. હા, ભૂલી જવાય હાલ. બરાબર. આ નથી બોલાતું એટલે પકડાયા ને. હું એટલે પકડાય. હે? કાંઈ નો દોષ.
તો બાપુ કહે છે કે હું તરગાળાનો ભાટોનો ખેલ છું, આ તો બ્રહ્મદશાનો ખેલ છે બાપુ. બ્રહ્મદેશાનો. હા લઘુ દાદા, તો ઓનું નામ બોલાવી દીધું, કેટલી વાર પૂછાઈ ગયું તો આનું શું નામ છે? તો સાથે સાથે મને આ જ્ઞાન દશાનો પણ કીધું, આ જ્ઞાન દશા આવી છે એ અનુભવ થયો કે જ્ઞાન દશાનો જો લાગી જાય તો બાપુ આ બધું ભૂલાઈ જાય છે. મોતી મેળવું છું, તમે બધા હંસ છો, તમારો ચારો જ આપું છું તમને, આ જરી લેજો. સમય બળવાન છે વાલા, આ તો પળે એવો યોગ આવે છે આપણો બધાનો, એવો સમય પાક્યો છે આપણને, ગુરુ મહારાજ આપણને આપી રહ્યા છે. અને આ સાંભળવા પૂરતું નથી, આપણું જ્ઞાન કોઈ કર્ણ પ્રિય નથી, કાનને પ્રિય લગતું જ્ઞાન નથી આપણું, આપણું આત્મપ્રિય જ્ઞાન છે. આ જ્ઞાનના આત્મપ્રિય બનાવવું, આત્મપ્રિય બનવું જોઈએ. અને જ્ઞાન જ્યારે આત્મપ્રિય બનશે ને, એ આનંદ અનેરો આવશે. પછી બધો સંપી જશે. કોણ સંપી જશે? આ મન, વાણી, ઇન્દ્રિયો, અંદરના જે તત્વો, એ બધા સંપ અંદર શાંતિ થઈ જશે, એક રૂપ બની જશે, સંપ થઈ જશે અંદર. હા, લે જ નહીં. એ સંપ હાચો કે બધું બહાર રાખવા દો તો નહીં રહે તો સાચી વાત છે, સાચી વાત છે. હે, અંદરનો હંપ સાચો કે બહારનો? નાનબેટ વિચાર કરજો. ના બરોબર છે, બહુ સાચી વાત છે. હા, એક એક વાક્યનો તોલ કરજો બાપુ. આ ઉદ્વેગ કેમ થાય છે અંતરમાં? અંદર સંપ નથી, હજુ સંપ્યા નથી અંદર. ઇન્દ્રિયો, વિષયો, વિકારો, મન, બુદ્ધિ, ચિત્ત, અહમ, વાણી, આ બધો સંપીને રહેતો નથી. એટલે ઉદ્વેગ થાય. છીએ હંસના કુટુંબ ને કાગડાના કુટુંબ બની જઈએ છીએ, કાગડા બની જઈએ છીએ ને કે છીએ હંસ. કાગતણા જે હોય કુટુંબી, જનનો ચોદો હોય, ઘરની આગળ કોડ ધરે પણ ટેવો ઘરની ના હોય. કાગડા પણ આવી જાય છે. કેમ? અંદર સંપ નથી, સંપીને રહેતો નથી માય. એટલે આત્મદશાનું જ્ઞાન એવું છે, જો આત્મદશા આવી જાય ને અંતરમાં બાપુ, તો પેલો બધો સંપીને શાંત થઈ જાય. એ સંપ પછી તમારે જેને માનવું હોય ને માનજો, મારી કોઈ જબરજસ્તી નથી. આ તો મેં જે સંપ માન્યો છે હું તમને કહું. જગદીશભાઈ, મેં જે અનુભવ કર્યો છે હું તમને આપું છું. અટપટું ઊંઘમાં, જાગૃતમાં, ઊંઘમાં અહીંથી દેખાય, જાગૃતમાં બહારથી દેખાય, બધું અટપટું છે. કેમ છે? તો બ્રહ્મ ને. આ છે શું? બ્રહ્મ છે. પણ આ બધું અટપટો કેમ ભાસે છે વાલા? આ ઇન્દ્રિયો એમના વિષયો હજુ ત્યાગ્યા નથી, ઇન્દ્રિયોમાં સંપ નથી, વિષયોમાં સંપ નથી,
વાસનાઓમાં સંપ નથી, વાણીમાં, અંતસ્કરણ જો સંપ થઈ જાય ને, બધા એક દશામાં આવો, એક દશામાં આવો અમૃત રસ પીવા, ટળી જાય તેવીર તારા અને દર્શે નૂર અજવાળા. એક દશામાં આવો એટલે એક દશામાં એટલે આ બધાને એક દશામાં લાવવા, એક જ સ્થિતિમાં લાવવા. મીઠો માલિક જાણીને મીઠો કરી દે આ સંસાર. સંસાર એટલે દેહ બાપુ. સુગને એને જાણીએ, બાકી તો જગતને ભારરૂપ જ છીએ. કોને નડવાના, પેલાને નડવાના, ઘરમાં નડવાના ને બહાર નડવાના બાપુ. અને અત્યાર સુધી એ જ ધંધો મળ્યો છે, નડવાનો. હા, તો અંદર સંપ થઈ જવો જોઈએ. આત્મજ્ઞાન આ કામ કરશે, આત્મસ્થિતિ આ કામ કરે છે. અનુભવ કરીને જોઈ લેજો, અનુભવ કરજો. આત્મજ્ઞાન કઈ બકવાટ માટે છે? ના, બોલવા માટે નહીં. બાપુજી કહે છે કે આપણો માર્ગ વાળા શું આ જગતને દેખાડવા માટેનો માર્ગ છે? અંતરની શાંતિ માટેનો માર્ગ છે, એવું બાપુ બોલી ગયા છે. સર્વ પ્રકારની ઈચ્છાઓ, વાસનાઓ, કામનાઓ ખતમ થઈ અને બધા જ એક સ્વરૂપમાં આત્મદશામાં આવવું જોઈએ. ખેલ જબરો છે, બહુ ખેલ, બહુ ખેલ, ઘણો ખેલ, મોટો જબરો ખેલ છે આવાનો. અને કોક જ પાર પાડી શકશે એમાં. બાપુ તો કરોડમાં કોક કહે, કરોડનું કોક કોશિશ કરવી પડે. હું પાર પડી ગયો એમ નથી, હો તો મને એવું ના માનતા. પણ જે મેં અનુભવ પ્રાપ્ત કર્યો છે કહું છું. પણ તો કરોડમાં કોક પાર પામી શકશે બાપુ આ વાતમાં. આત્મજ્ઞાન પામીને સર્વ બધાને આત્મદશામાં લાવવા એટલે આપણા અવયવો, અંદર બ્લડ, માંસ, ચરબી, હવે બધા જ આત્મદશામાં હોવો જોઈએ બાપુ. આત્મસ્થિતિમાં પરિણમવા જોઈએ. ત્યાંનું નામ સંપ. પછી સેવા, તરસ્યાને પાણી, થાક્યાને ઈશામો, ભૂખ્યાને ભોજન અને માદાને દવા. આ સેવા કરી જ રહ્યા છો તમે. સેવા તરસ્યાને પાણી પાઈ જ રહ્યા છો, થાક્યાને વિસામો આપી રહ્યા છો, ભૂખ્યાને ભોજન આપી રહ્યા છો અને માદાને દવા આપી જ રહ્યા છો. પણ માનતા નથી. જગદીશભાઈ, તમે સેવા જ કરો છો ને? હા, અરે અરે મારા તમારી પૂનમ જબરી છે. ઘણી મોટી પૂનમ છે. 12 મહિનામાં આ તો મોટા મોટી પૂનમ ગણાય. પ્રારંભ અને બધી પૂનમ બધું આવીને આવી જાય એવું ગુરુ મહારાજને પ્રાર્થના કરો. એ રીતે બોલો, તરસ્યાને પાણી પાવ છો કે નથી પાતા? કે પીવો છો? અરે અરે જો થાક્યાને વિહમ આપો કે નથી આપતા? ભૂખ્યાને ભોજન આપો છો ને? તો તમે સેવા નથી કરતા તો શું કરો છો?
સેવા જ કરી રહ્યા છો ને, આનું નામ સેવા. કેવું ચોખ્ખું ચોખ્ખું છે કહો? એકદમ ચોખ્ખું છે, એકદમ ચોખ્ખું. હા. અને સદાચાર જે બાપાએ પ્રતિજ્ઞાઓ આપી છે આપણે, એ પ્રતિજ્ઞાઓનું પાલન. સુરાંશ, દૂતાંશ, માસાંશ, પાપાત, પરસ્ત્રીગમન, ચોરી, જુઠ્ઠું, આ જે 7 વ્યસન છે આપણા, એનાથી મુક્ત જીવ એ સદાચારી છે. એ જે 7 પ્રતિજ્ઞાઓનું જે પાલન વર્તે છે, પ્રતિજ્ઞા પ્રમાણે જે જીવન ચલાવે છે, એ સદાચારી. સંપૂર્ણપણે સદાચારી જીવન હોવું જોઈએ. અને સદાચારી જીવન જીવાય ને બાબુ. અને પછી એમ કરતા કરતા આ તો પ્રાણની ક્રિયા છે, તો પ્રાણ છોડી દે. કારણ ગુરુ મહારાજ તમને તેડવા આવી કે જાડો બેટા. હા, ના કેમ આવે? આવશે ગુરુ મહારાજ તેડવા. અને આ સંપ, સેવા, સદાચાર આ જીવન બની જાય બાપુ, તો પછી અંતરમાં રહેલો જે પ્રેમ છે ને, બાપાએ પ્રેમ ઉતાર્યો ને, એ પ્રગટ થઈ જશે. જે ચૂકો છે ને, પ્રગટ થઈ જશે બાપુ. અને પ્રેમની રેલી જ્યાં જશે ને, તો એ પ્રેમ પાથરશે બાપુ. પ્રેમ પ્રગટ થઈ જશે. ગુલાબ નું ફૂલ ખીલે છે ને બાબુ, ફૂલ ખીલે ને એની સ્મેલ, સુગંધ છે ને અંદર. એ મેકા છે ને, કોણ ફોળાય? સુગંધ ફોળાય ને. અત્યારે જો આ બાપુની સુગંધ ફોળાયેલી છે આપણે, મેકા છે બાપુ. એક ફૂલ ખીલ્યું પાલનપુરમાં, બાપુ જુઓ તો. હા, બધા ખવાય. બધા એની સ્મેલ જુઓ બાપુ તો. મેલ બાતી ને. આવો મહિમા છે બાપુ. જેનો પાયો કાચો છે બાપુ, એ ઉપર ગમે એટલી મીટ માંડશે, પણ જેનો પાયો કાચો છે એ મીટ ભલે માંડે પણ રહેશે થોડા દાડા પર પડી જશે. હું ગયા સત્રમાં કચ્છમાં હતો બાપુ, અને લઘુ દાદાને ત્યાં 2 દિવસનો સત્ર, 2 દિવસનો પ્રોગ્રામ હતો. મેં દરેકને જાણ કરી આ બાબતની કે બાપાએ સત્નામ તો આપ્યું છે, આપણે જાણ કરી હતી ને બાપુ. તો આપણા 21,600 વખત પ્રાણ આવજા કરે છે. એની સાથે સતનામને જોડીને આપણે વધારે નહીં પણ 11,000 દિવસનું થવું જોઈએ સ્મરણ. તો પાયો આપણો મુદ્દાની વાત છે. હા, આ પાયો આપણો કાચો છે, નથી ઉપર ખીલતું, એનું કારણ આ છે. આપણો પાયો ઘણો કાચો છે. હરિસ્મરણ કરવામાં, સતનામનું સ્મરણ કરવામાં, નામ જપ કરવામાં બાપુ આપણે એક પલાટી વાળી બેહીને કઈ નામ સ્મરણ કરવું એવું નથી. હા, પણ ઓછામાં ઓછું કહું છું, વધારે કરી લો તો
તો ઘણું સારું છે, પણ 11,000 રોજના એટલું જો સમરણ થઈ જાય ને બાપુ, પછી તમારાથી કાંઈ અજાણ્યું નહીં. તમે જે વિચારશો ને એવું બની જશે. તાકાત નામની તમે જે બોલશો ને બાપુ એ શાસ્ત્ર રૂપ થઈ જશે. તમે જે વિચારશો ને એવું બની જશે. એવી તાકાત છે બાપુ સતનારાયણ. શું ઝવેરાત પડ્યું છે આમાં? એની પરીક્ષા કરતો શીખવાઓ બાપુ બોલી ગયા. 11,000 નામ જપ થાય, સતનામનું સ્મરણ થાય ને નામ જપ થાય ને બાપુ, તો શું વાત કરો છો તમે? આ સર્વ શાસ્ત્રોનો સાર આપણામાં પ્રગટ થઈ જાય. આ બધાનો સિદ્ધાંત આવી જાય તમારામાં. અમૃતનો કુંભ બની જાય. ઓછામાં ઓછા એટલા થવા જોઈએ. જેટલા અંદર હરિસમરણના જાપ થશે, હરિસમરણ કહું છું, એ સતનામ છે, એ જેટલા જાપ થશે એટલું એ ફળ આપશે, એટલી સ્થિરતા તમારા આપણામાં આવશે. સ્થિર થવું છે ને, અસ્થિર તો નથી રહેવું ને, તાપ ઉતાપ નથી જોઈતા ને, શીતળતા જોઈએ છે ને, તો બસ આ જડીબુટ્ટી છે. ઉપયોગ કરો આ જડીબુટ્ટીનો. અને પછી જડીબુટ્ટીનો ઉપયોગ કર્યા પછી 6 મહિના પછી અમને મળજો તમે કે ઓ કે કેટલો આનંદ આવે છે. આ તો કોહે હોવા છતાં બાપુ નહીં કરતા. આપણે આળસુ છીએ. આ તો બાપાએનું કમાયેલું મળ્યું છે ને તે વાપરીએ છીએ. આપણી મહેનતનું છે. આપણે મહેનત કરી ગયા જ્ઞાન મેળવવા માટે. આ તો બાપાનું છે તે વાપરીએ છીએ. બાપાને નહીં વીતી હોય આ જ્ઞાનનું સંશોધન કરવામાં. બાપુએ ખૂબ ફર્યા, સંતોનો સમાગમ કર્યો, ખૂબ શાસ્ત્રોનો બધાનો આખો અભ્યાસ કર્યો. બાપુ એટલો બધો અભ્યાસ કરેલો, એમની પાસે એટલા બધો પુસ્તકો હતા, 2 તિજોરીઓ ભરેલી હતી. બાપુ જે પલંગાળ બે હતા ને, તો આ બાજુ આખી તિજોરી ભરેલી ને, આ બાપુ તિજોરી આખો કબાટ હતો મોટા મોટા, અને અંદર એટલા બધા પુસ્તકો ભરેલા. બાપાએ અભ્યાસ કરીને પછી વિચાર્યું કે અરે રે કે આ વિદ્યા જે બ્રહ્મ વિદ્યા છે એની સરળતા કઈ રીતે, અને આ એક અભણ જીવાતમાં કઈ રીતે આ વાતને પામી શકાય. તેનો અભ્યાસ કરીને આ બોધની લાઈન બનાવી છે બાપાએ. નકર પહેલા જે આ બાપાના લાઈન થયા પછી મારા અનુભવ પ્રમાણે જે ભાઈઓ કદાચ પામ્યા હોય ને લાઈનમાં કદાચ આવ્યા હોય, બીજા સંપ્રદાયો વાળાની વાત કરું છું, ગમે ત્યાંથી મેળવી હોય ને ગમે ત્યાંથી બોલતા શીખી ગયા, કહેતા શીખી ગયા છે. કે કોઈની પાસે આ લાઈન હતી નહીં. ઘણા સંપ્રદાયો છે પણ કોઈ સંપ્રદાયમાં આ લાઈન છે જ નહીં બાબુ.
જોરદાર કહેવાય. એવી યુક્તિ કરી, એવી કળા કરી, તો બાપાએ કેટલું ડે નાઇટ આનો અભ્યાસ કર્યો છે બાપુ, કે કઈ ભૂમિકાથી કામ લેવું ને કઈ ભૂમિકાએ પકડવું. આને શીખી ગયા છે બાપુ, નામ રૂપ ને ગુણ નો નાશ ને ચોથું બતાવી. આજે બધા સાંભળી સાંભળી હા. સાંભળીને કહેતા થઈ ગયા છે બાપુ. હે? અને બાપાએ તો પ્રત્યક્ષ કરી બતાવ્યું. આમ કે નામ પણ તું નથી, રૂપ પણ તું નથી ને ગુણ પણ તું નથી. આ ત્રણને જાણવા વાળો તું અલગ છે. બાપાએ કહ્યું, બાપાએ કરી બતાવ્યું. આ દેખાય તો રૂપ છે, એનું નામ છે અને એનો ગુણ છે. અરે તું જાણવા વાળો, આ ત્રણ ને સમજવા વાળો ન્યાળો છે, જુદો છે, ચોથો છે તારું સ્થાન. હા, એની જાણકારી આપી છે બાપાએ. એ તો આજે બધા બોલતા થઈ ગયા બાપા. લગભગ કોઈ સંપ્રદાયમાં આ પ્રણાલિકા નથી. મેં તો ઘણો આનો અનુભવ કર્યો છે. એક કલાક બેહાડ અને જ્ઞાન વિધિ ગંડા કરે. કેટલા? 1 કલાકમાં બહાઈ માણસો બેહાડે. 1 કલાકમાં શું જ્ઞાન વિધિ કરો કે પૈસા ભાઈ દેવાના. અલે ઓ અને મન આપણે છીએ. એ બાપાએ વેણી જે બહાર કાઢ્યા ને, એ મન એક આ ઢગલો છે બાપામાં, તો એ મન આપણે છીએ. હા, મકાઈનો કણ અને મકાઈનો ડગલો હોય તો મકાઈનો ડગલો, અને પછી એમાંથી છૂટો પડે તો શું થાય? કણ થાય ને. કણ આપણે બાપોને આપણે ઢગલે કર્યા. આપણું છૂટા હતા ને, ઢગલે લાયા ને. વિચારો વાત ને, હે કેવા હતા અને કેવા બનાયા. હે કેવા હતા કો? હાવ પશુ પંખી જનાવર કરતા હાવ ખરાબ નીચતા બાપુ. આપણે તો એ તો બાપાએ જાણકારી આપી, કોઈ હંગરતું નથી. એ તો બાપાએ આખી યુક્તિ કરી, કળા કરી બાપાએ. કહો અને કેમ કરી મોય પાડો. હા, બાકી કેવા વર્તનમાં હતા આપણે બાપા. આજે વર્તન ખરું આપણી પાસે? જતું રહ્યું બાપુ. હા, આપણે કઈક જો અવળા ચાલવા જઈએ ને તરત બાપા યાદ આવે. નહીં આવે કે ભાઈ બોલો મારા છે નહીં જાવ. હે બાપા રોકા કે નથી રોકતા? જેને બાપાનું જેને પાલન નથી કર્યું હતા એને થઈ ગયા પાછા. બાકી જેને પાલન કરવું છે, જેને બાપાના આધીન રહેવું છે, આપણે એક સહેજ સંકલ્પ કરીએ ને બાપુ, તો એ બાપા ટોકે છે. મને તો ટોકે છે. બધા ટોકે. હા, અરે વાહ, પાડવાની. એક સહેજ પણ જો ખરાબ સંકલ્પ આવે ને તરત બાપા ટોકે છે. આવો અદ્ભુત મહિમા
આપ્યો બાપાએ આપણું. અને બાપાએ કોઈને એમ નહીં કીધું કે બેટા તું આ લાઈન ચલાવજે. કોઈને કીધું નથી. સત્ય વાત. છતાં ચાલે છે. ચાલે છે. છતાં ચાલે છે. ચાલે છે. અમે જ્યારે પંચમહાલ મંડળ તરફથી બાપા અમદાવાદ વાળા ભાઈઓને લઈને બાપા પાસે આવ્યા. બરોબર, બરોબર. અમારા જયશંકર ભાઈ હતા, બધા ઓળખતા હો તો તમે. તો એમને માટે રજા લેવા માટે આવ્યા કે બાપુ અમને આદેશ આલો કે આ ત્યાં બોધની લાઈન ચાલુ. લેવા ગયા એટલે બેઠા. એટલે તો બાપા તો યાર ભીતર કી જાણે, તન કી જાણે, મન કી જાણે ને ભીતર કી જાણે ને બહાર કી જાણે આય તો એ બાપા હતા આપણા. કે હું લેવા આવ્યા છો અહીંયા, શું બાકી રાખ્યું છે તો લેવા આવ્યા છો એમ કહી દીધું. કોઈ બોલ્યો તો નહીં કે બાપુ કોના માટે આવ્યા, શું બાકી છે તમારે તો લેવા આવ્યા છે અહીંયા. બોલો તો આજે જો ધમધોકાર લાઈન ચાલે છે બાપુ. ધમધોકાર ચાલે. અને આ બાપાની લાઈનનો એટલો બધો પ્રભાવ છે. તમે તો ઓછું ફરતા હશો, અમે બધું બહુ ભરીએ છીએ, હા. પણ બાપાની લાઈનનો એટલો બધો પ્રભાવ છે કે દરેક સંપ્રદાય વાળા આપણને ચાહે છે. મને દરેક જગ્યાએથી આ વિડીયોના માધ્યમ દ્વારા દરેક જગ્યાએથી મને ફોન આવે છે તો બાપુ અહીં પધારો ને, અહીંયા આવવા માટે આવો એ વખત પધારો. પછી આપણને એમ થાય કે જો આ બાપુનું કેટલું બધું એ છે. બહુ બધા. હે? હા. પેલા ઉગમ ફોજ વાળા જયંતિ બાપાનો મને ફોન આવ્યો. જયંતિ બાપા. હા, જયંતિ બાપા એમનો મને ફોન આવ્યો બાપુ કે બાપા અહીં શી ખબર કોને નંબર આપ્યો હશે ને ક્યાંથી નંબર મેળવ્યો હશે. અમારા વીરોભાઈ આલે પાછો બધાને નંબર. રાપરથી પેલા ત્રિકમ ફોજ વાળાનો એમનો ફોન આવે મને તો બાપુ પધારો ને કે અહીંયા તમારે જ્ઞાન અમારા જેવું જ છે પાછા એમ કે હું કે અમારી લાઈન જેવું જ છે તો આવો ને. તમારા જેવું છે તો મેં ભોગવો ને. હા, કોઈ કલકત્તા બાજુ હશે આપણા ભાઈઓ, કચ્છી ભાઈઓ કલકત્તા બાજુ છે કોઈ? હા, તો કલકત્તાથી મને ફોન આવ્યો કે બાપુ આ બાજુ પધારો ને. મેં કીધું ક્યાં બાપા કલકત્તા. બાપુનો મહિમા આવડો મોટો છે. મહિમા મોટો. આપણા ઘણા ખરા ભાઈઓ પરદેશોમાં છે બાપુ. ભારત વર્ષમાં તો છે જ બાપુની લાઈન. કોઈ રાજ્ય એવું નથી કે ત્યાં બાપુના ભાઈઓ નહીં હોય, પણ પરદેશોમાં છે બાપુ. આ બાપુનો મહિમા છે. નિસ્વાર્થપણે વાયો છે બાપુ એમને. આનું કારણ આ છે. નકર ઘણા લીટા થયા અને બુહાઈ ગયા પાણીમાં. જેમ લીટો થાય ને બુહાઈ ગયા, બુહાઈ ગયા. જે સ્વાર્થ વાળા છે તો સાઈડ ઉપર થઈ ગયા. હા, બાપુએ આટલું બધું જ્ઞાન આપ્યું છે, બાકી કોઈની પાસે ઘડી અરજી લીધી નથી બાપુ ક્યારે. હમણાં પ્રહલાદભાઈને અમારે કાલે વાતચીત થઈ. બાપુ 2 રૂપિયા લેતા હતા ઘી લાવવા માટે. આપણે જો બોધ થાય ને કાલે તો મને ખબર નથી. મેં ના 2 રૂપિયા લેતા ઘી લાવવાનું ને ઘી કરવાનું ને દીવો પ્રગટાવવાનું. 10 ભાઈઓ બેઠા હોય તો 20 રૂપિયા લેવા, 2 રૂપિયા લેકે બાપુ લેતા. બાકી કોઈની પાસેથી બાપુ એ લેતા હતા, એ કઈ બાપુ નતા લેતા. એ ત્યાં જે વહીવટ કરતા હતા ને એ લેતા હતા. અને એમ જે ભાઈઓ બોધમાં બેઠા એમના તરફથી પ્રસાદ, ચા, પાણી ને એમનો ખર્ચ. અમે એમ પંચમહાલથી જે ભાઈઓ જતા હતા તે ત્યાં જવાનું ને બધાને ફાળો કરવાનો. 200 રૂપિયા, 300 રૂપિયા જે ફાળો થાય એ ફાળામાંથી એમને પ્રસાદ, ચા, પાણી
બરાબર છે એવું બધું કરવાનું. બાકી આ નિસ્વાર્થપણે વાવેલું છે એ બાપુ. વાયેલું છે, હાલ વાયેલું. એટલે આ ઉગ્યું છે જબરદસ્ત. અને એટલે ફળાયું છે. જો સ્વાર્થ વાળો હોત ને બાપુ તો ખલાસ થઈ ગયો હોત, મટી ગયો હોત ત્યાં. અને એમાં મોટામાં મોટો ફાયદો એ પણ થયો આપણને, દરેક ભાઈઓ આજે હું જાણ કરું નવા વર્ષમાં કે મોટામાં મોટો ફાયદો આપણને એ થયો કે આપણે દરેક ગામોમાં તો બધા છીએ, પણ બાપાની સ્મૃતિ આજે આશ્રમ બન્યો ને બાપુ, એ મોટામાં મોટો આપણને ફાયદો થયો કે આપણી ભાવિ પેઢી, પાછળની પેઢી, બરાબર છે, એ પણ જાણશે, એ પણ સમજશે અને આ સાનિધ્ય છે બાપાનું તો એ જળવાઈ રહેશે. તો આજે આપણે તમે જુઓ, આપણે બધે થઈને આપણા બધાનું છે, કોઈ વ્યક્તિગતનો માલિક નથી. નથી. આ બાપાનું સાનિધ્ય જે આપણે બનાવ્યું, આપણે બધે થઈને, આ તો સંતોની મૂડી છે બાપુ, સંતોની મૂડી. બરાબર છે. બાપુજી એમ કહેતા કે આ તો સંતોની મૂડી છે, અમારું કાંઈ છે નહીં. તો આ સંતોય બધા ભેગા થઈને આપણે આ સાનિધ્ય બનાવ્યું છે. આપણે અછત પડતી હતી તો જો આપણે એ કર્યું તો ઓલી વ્યવસ્થા પણ થઈ ગઈ. આજે આપણે જ ભોગવીએ છીએ ને. આપણે બરાબર છે. અહીંયા આયા તો રહેવા માટે આ બહેનોને આ તે દરેક રૂમોની અંદર સુવિધા રહેવાના માટે જમાના પ્રમાણે, હે? તો આ ક્ષેત્ર જે બન્યું છે એને પણ આપણે સાચવવું તો પડશે ને બાબુ. તો બધાએ સાથે મળીને આપણે સાચવવાનું છે આ ક્ષેત્ર. અને આ ક્ષેત્ર જ્યાં સુધી હશે ને ત્યાં સુધી આપણી એક કારકિર્દી છે બધું અહીંયા પ્રણાલિકા ચાલુ રહેવાની. એટલે મોટામાં મોટો ફાયદો આ થયો. જો આ આશ્રમ ના હોત ને બાપુ તો આજે આપણે કદાચ બધા ભૂલી ગયા હોત. ભૂલી જાઓ. જો આપણે જીવતા હોઈએ ને તો આશ્રમ થકી આ જીવતા છીએ. હા, તમારે જેમ માનવું એમ માનજો. હા, અને આપણે વધારે નહીં બાપુ તો પણ વર્ષમાં 1-2 વર્ષ, 2 વખત, 2-3 વખત અહીંયા આવવું હોય તો આવી શકીએ આપણે. હા, આવી શકીએ. અને આપણે આગળ ગયા હોય ને રોકવું હોય તો રોકાઈ શકીએ. આપણું ઘર છે આ તો. આ ઘર તો આપણું ને. આપણું ઘર. હા, આપણે આગળ ગયા હોય ને મળતા મળ્યા હોય, બરાબર છે ને, અહીંયા રોકાવું હોય તો રોકાઈ શકીએ આપણે. નો ચાર્જ. હે? હા, નકર તમે 12 હોટલમાં ઉતરો જો આવી સુવિધા સાથે 2000 રૂપિયા 3000 રૂપિયા એક નાઈટ નું ભાડું લે છે હોટલો વાળા. હા, હા, આપણું છે. તો આપણે એક સંકલ્પ કર્યો તો બધા ભેગા થઈને જગદીશભાઈ, અને આપણે સંકલ્પ કર્યો કે ભાઈ આવી સુવિધા જોઈએ આપણે આશ્રમમાં સુવિધા નથી ને ખેંચ પડે છે, બરાબર છે. તો આપણે બધા સંકલ્પ કર્યો અને જો તમે એક વર્ષમાં તૈયાર થઈ ગયું બધું. બની ગયું. બની ગયું બધું. તો આપણે બધા અહીં લાગ્યા રહીશું, મંડ્યા રહીશું, બીજું ઓર કંઈક થશે બાબુ. હા, હા. ઓર કંઈક બનશે બાબુ. એવો કરવા. હા, આ મંડપ. આ હોકડું પડે છે બાપુ બેહવાનું. આ બીજા ભાઈઓ બહાર બેહી રહે છે, અહીંયા નથી હમાતા. હા, પણ વાર છે હમણાં નહીં. મેં મુકેશ બાપા ના પડી હમણાં આપણે નહીં કરવાનું. હમણાં હમક વળવા દો જરા. થોડો વ્યવહાર ખાવ થઈ ગયો. પણ થોડીક હમક વળવા દેવી પડે ને બાપુ. પછી હું થાય કે આ તો અડ્ડે ને અડ્ડે હાલ્યા. આપણે અડ્ડે ને અડ્ડા નહીં રહેવાનું. બરાબર ન કરા ખુદા ભાઈ. હા, થોડોક આપણે કમાઈએ, પેદા કરીએ. હા, વ્યવહાર જુઓ. હા, આપણું ના થઈ ગયું આપણી પેઢી માટે, આપણા બાળકો માટે. અને દરેક બાળકોને તમે આમાં લાવજો. તમે તો આનંદ કરો છો, તમે મોક્ષ સ્વરૂપ થયા છો, આનંદ સ્વરૂપ તમે આપણે પામ્યા છીએ, પણ આપણા પરિવારને પણ તમે સાથે સાથે પમાડજો. હા, સાચી વાત કહેવી. બહુ હા, ચાલુ રહે કિલો. જો આપણા પરિવારને આપણે જો આ સંસ્કારો નહીં આપીએ ને તો આ પરિવાર આપણો બગડી જશે બાપુ. હા, 100% બગડી જશે. હા, અને કુમાર્ગે ચાલ્યો જશે. હા,
બાળકો માટે સંપત્તિની આશા ના કરો, પણ સંસ્કારની આશા કરો. બાપુ બાળકોને સંસ્કારો આપો. હા. આપણા પરિવારને ભાઈ બેસ, તું જો, તને ગમે તો વળજે, ના ગમે તો કાંઈ નહીં. હા હા ભાઈ. પણ જોડો. તમે ભજન સત્સંગ કરતા હોય મણિયારીમાં અને તમારા બાળકો નવયુવાન જે વર્ગ છે, આખો યુવાધન એ બહાર ફળિયામાં ફરતું હોય છે. ખરું કે નહીં? ખરું ખરું ખરું. જો આપણું યુવાધન હચવાઈ જશે ને બાપુ, તો બધું હચવાઈ જશે. એટલે કુમળા ઝાડને જેમ વાળવું હોય ને એમ વળશે. વર્ષે એટલે દરેક બધા માતા પિતાએ દરેક આપણા પોતાના બાળકોને આ સંસ્કારો આપો. અને આ સંસ્કારોથી એમને કોઈ ધંધો કરવો હશે, ભણવું હશે, જીવનમાં પ્રગતિ કરવી હશે, તો આની અંદર એ તાકાત છે. આની અંદર આ તાકાત છે. એ ધારશે ને એ કરી શકશે, એવી આ તાકાત છે આ ધર્મમાં. હા, આ જ્ઞાનમાં એવી તાકાત છે. હા, નકા સંપત્તિ એકલા સંપત્તિની પાછળ દોડવા દેશે ને બાપુ, સંપત્તિ તો એવી ઠોકર મારી દે એમ કોક દાડો ભસ્મીભૂત કરી નાખે. હા, વાત ગમે છે ને બધાને? ઉઠવાનું મને થતું નહીં. એ તો બાપા આવું એના તો કહેવાનું નહીં. એ તો એ આત્મા છે ને, જપે નહીં કે એ આવી જ જવાનું. આ બાપામાં શક્તિ એવી છે ને કે દરેક આત્માઓને ખેંચશે, ખેંચે છે. પણ એવી આળસ છે ને કે આળસમાં આવી શકતા, પણ આળસને ખંખેરી નાખી. બાપાનું સાનિધ્ય મહિને 2 મહિને આવીને આપણું માથું છે ને માથાવાળા થઈ ગયા છે, ખબર છે ને? આ પ્રકૃતિમાં રહીને આપણે માથું તો બાપાને આપ્યું ને, પણ ઘડી પાછા માથાવાળા થઈ જઈએ છીએ. મને તો એવું થાય છે, તમને તો ના થતું એવું થાય છે. એટલે આ માથું મૂકી જજો અહીંયા બાપાને, અહીં નમાઈ દેજો કે બાપુ આ તમારું છે ને, તમને હું આપું છું એમ એટલું કહી દેજો. બરાબર. સરસ. ખૂબ આજે આનંદ થયો મણિયારી મંડળ તરફથી. અને મણિયારી મંડળના તો જેટલા હું ગુણગાન ગાઉં એટલા મારે ઓછા જ પડે છે. કેમ કે મારું આખું જીવન બરાબર છે, અને મારા કુટુંબનું જીવન, અમારા પંચમહાલનું જીવન. પંચમહાલમાં એક જ વ્યક્તિ બાપુ આ મણિયારી મંડળમાં જોડાયા, અને મણિયારી મંડળમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતા. તો આ પ્રોગ્રામમાં જવાનું થાય ને, લુગડો પહેરે નહીં, બગલમાં રાખે અને ઘરમાંથી નીકળી જાય. નકા બધા જે સ્વામિનારાયણ સંપ્રદાયના હતા તો છુપી રીતે આ દાદા ત્યાં જતા હતા સત્સંગમાં અને આ વાત લાવેલા. અમારા બાપુજીને તો તમે અગ્નિથી બળતો નથી ને પાણીથી પલળતો નથી, શસ્ત્રથી કપાતો નથી, એ વાત લાયા. ભઠ્ઠીમાં તાપતા હતા શિયાળામાં, માંથી લાકડું ઉપાડીને ધોઈતું બાપુ, બળતું. એટલે તમે તો બળતા નથી ને કે અગ્નિથી એમ કરી બોલવાનું કોમ ન આવે. અને એ વાત એ મણિયારીથી લાયા બાપુ. પછી બાપાનો સંપર્ક તો થયો. એટલે મણિયારીના તો અમે જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા પડે છે. હા, જો મણિયારી મંડળ ના મળ્યું હોત અમને તો અમે ક્યાંથી પોકવાના હતા બાપુ? ક્યાં પંચવાન ને ક્યાં આ પાલનપુર, ક્યાં તારવા મારે મેળવવાનો હતો? પણ તમારા થકી મણિયારી મંડળ થકી અમને આ તાર મળ્યો બાપુ. બોલો સદગુરુ મહારાજ.